Hello, everybody, from Dr. Shachi of MLS Podcasts. Welcome to our series on the people of Ahmedabad. Did you know that by not consuming items which are made from wheat flour, you can actually get rid of most of your illnesses? Not only that, stand to lose a lot of weight. And do you know the best replacement for wheat would be millets? And I have with me someone at the studio who actually makes millet cookies. So, everybody, put your hands together for Dr. Bhumika Shelar. Welcome, Dr. Bhumika, to MLS Podcasts. So, like I was telling my subscribers, that you actually make millet cookies. Now, I happen to know that you are an Ayurvedic doctor and you've been treating people with medical problems very successfully, and you're a very good Ayurvedic doctor. So, from Ayurvedic doctor to millet cookies, what is this all about? Please tell us a little bit about your journey. એટલે ડૉક્ટર સચી આમાં કેવું છે કે મારી પ્રેક્ટિસ થઈ 22 વર્ષની. હું 2001માં મેં પાસ આઉટ કર્યું આયુર્વેદા. પણ ત્યારે એટલી અવેરનેસ નહોતી આયુર્વેદની, એટલે અમે ફોકસ કર્યું આયુર્વેદ ટ્રીટમેન્ટ પર. પણ જ્યારે કોરોના આવ્યો ત્યારે લોકોનામાં બહુ જ મિસકન્સેપ્શન હતું કે ઇમ્યુનિટી બૂસ્ટર્સ જોઈએ છે, ચ્યવનપ્રાશ ખાવા છે, સૂંઠીના, અદરકના ઘણા બધા યુટ્યુબ પર ચાલતા હતા કે વિડીયોઝ કે તમે આ જીભ પર મૂકો ને આમ કરો તેમ કરો, એનાથી તમારી ઇમ્યુનિટી વધશે. પણ એના લીધે લોકોને બહુ જ બધા પ્રોબ્લેમ્સ થતા હતા, એસિડિટીના, અલ્સરના, ફિમેલને પીરિયડ્સના. એના લીધે મને આઈડિયા આવ્યો કે આનું કંઈક સોલ્યુશન આવવું જોઈએ, અને એના ઉપરથી મેં મિલેટ કૂકીઝ ચાલુ કર્યા. અને મિલેટ કૂકીઝ છે, મિલેટના ડિફરન્ટ અધર ફૂડ છે, અને એ બધું કર્યા પછી મારા ઘરમાં મેં ટ્રાય કર્યો તો એ બહુ વ્યવસ્થિત મને લાગ્યું. પણ હવે એક કૂકીઝ કે એક ફ્લેવર તો ચાલે નહીં, જ્યારે આપણે બહાર મૂકવું છે. તો એટલે મેં સુરતમાં છે સ્વાદ કુકિંગ ઇન્ટરનેશનલ કરીને ઓનલાઈન આખી ઇન્સ્ટિટ્યૂટ છે, એના ડિપ્લોમા કોર્સિસ થાય છે, ઇન્ટરનેશનલ કોર્સિસ થાય છે. એનો મેં ઓનલાઈન 1 યરનો કોર્સ લીધો અને આખું બધું સ્ટડી કર્યું. ત્યારે મેં મિલેટમાં બી રાગીના છે, જુવાર એટલે સોરગમ મિલેટના છે, બાજરીના છે, બહુ બધા કૂકીઝ એમાં જોઈ રેસિપીઝ, અને પછી એ જાતે ટ્રાય કરી. તો એમાં સ્વીટ કૂકીઝ બને છે, સેવરી કૂકીઝ બને છે, અને ઇવન સ્પાઇસી પણ બને છે, જે જનરલી લોકોને ખબર જ નથી કે સ્પાઇસી કૂકીઝ પણ બને છે. This is amazing. એટલે I thought I'm inviting an Ayurvedic doctor to my podcast show and somebody who is manufacturing millet cookies, but here I'm meeting somebody who's actually done cooking classes also in order to create what she wanted for her patients. So this is amazing, Dr. Bhumika, કે તમે તમારા પેશન્ટ્સ માટે એટલી ચિંતા કરો છો કે તમે જે મિલેટ કૂકીઝથી તમને ફરક લાગે છે એ મિલેટ કૂકીઝ તમે ખાલી મેન્યુફેક્ચર નથી કરાવતા, પણ તમે પોતે બનાવીને જોયું છે કે એ પોસિબલ છે, સ્વાદિષ્ટ છે, ટેસ્ટી છે, એટ ધ સેમ ટાઈમ ન્યુટ્રિશન બેનિફિટ્સ અને ઇમ્યુનિટી બૂસ્ટર્સ પણ છે, અને પછી તમે એને બહાર પાડ્યા છે. તો ધીસ ઇઝ રિયલી ગુડ. પણ તમારી બેઝિક તમે કીધું 21 વર્ષથી તમે પ્રેક્ટિસ કરો છો, એટલે તમારું બેઝિક પ્રેક્ટિસ આયુર્વેદિક છે એ તો ચાલુ જ હશે. હા, આયુર્વેદ ચાલુ જ છે મારું. એટલે જેટલું બધા આયુર્વેદિક ડોક્ટર પેલા વિરેચન હોય, પંચકર્મા હોય, બધી જુદી જુદી પ્રાકૃતિકનું તમે બધી એ જાતની ટ્રીટમેન્ટ તો ચાલુ જ છે તમારે ત્યાં. હા, મારું પંચકર્મ થેરાપી પણ ચાલુ છે. હું નોર્મલ જીપી પણ કરું છું, અને મારા પેશન્ટમાં વેરિએશન છે. ધારો કે 2 મહિનાનું પેશન્ટ પણ છે અને 99 યર્સના પેશન્ટ પણ છે. એટલે ઘઉં ખાવામાં શું છે કે તમે બેઝિક ઘઉં ખાઓ છો તો એમાં ફાઈબર છે થોડુંક, અને કાર્બોહાઈડ્રેટ છે, ફેટનું પ્રમાણ છે. પણ તમે જ્યારે બીજા બધા મિલેટ્સ ખાઓ છો, ધારો કે રાગી છે તો એની અંદર કેલ્શિયમ વધારે છે, પછી બાજરી છે તો એની અંદર પ્રોટીન વધારે છે, જુવાર છે તો એની અંદર પણ પ્રોટીન વધારે છે, અને સોલ્યુબલ ફાઇબર્સ છે, તો એ તમારું ડાયજેશન પ્રોપર કરે છે. પછી અમુક વસ્તુઓ છે કે ધારો કે ઘઉં છે તો એ સ્ટેડી પ્રકૃતિનું છે, પણ જ્યારે બાજરી છે, રાગી છે, તો એ આફ્ટર ડાયજેશન તમારા શરીરમાં ગરમાહટ કરે છે. એટલે જ્યારે તમારી પ્રકૃતિ કફની છે તો એ તમને બેનિફિશિયલ છે. પછી શિયાળાની સિઝન છે કે ચોમાસું છે તો એ બેનિફિશિયલ છે. ઘઉં ના, એ બેનિફિશિયલ છે રાગી અને બાજરી.
પછી ઉનાળાની સિઝન છે તો એમાં ઉનાળા માટે પણ બાજરી અલગ આવે છે જે આફ્ટર ડાયજેશન તમને ઠંડક આપે. એ બાજરી છે, જુવાર છે, એ બધું તમારે ઉનાળામાં ખવાય. તમે તમારું જે મેન્યુફેક્ચરિંગ કરાવો છો એમાં આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખો છો. સો દેટ ઇઝ ધ બેનિફિટ કે તમે એક આયુર્વેદિક ડોક્ટર છો, તમે પ્રકૃતિ વિશે, સિઝન્સ વિશે, ઋતુ પ્રમાણે આપણું ડાયટ ચેન્જ કરવાનું, તમે બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને પછી આ બિસ્કિટ બનાવ્યા છે. એટલે આ બિસ્કિટ્સ એક્ઝેક્ટલી ખાલી સ્નેક્સ ના કહેવાય, પણ રિયલી આમ મેડિકેટેડ હેલ્થ સ્નેક્સ કે જે એકચ્યુઅલી તમારા હેલ્થમાં ડિફરન્સ લાવે છે એવી જાતના સ્નેક્સ ગણાય. એમ આઈ રાઈટ? યા, એ અમે કેવી રીતે કે પેશન્ટને મેડિસિન ઓછી લેવી પડે અને સપોર્ટ સિસ્ટમમાં એ આ લે તો એને ખબર નથી કે એ વન ટાઈપ ઓફ મેડિસિન જ લે છે, પણ એ બધું જ લે છે. ધારો કે નાનું આપણો ઘરમાં દીકરા દીકરી છે, એને આપણે એમ કહીએ કે તને શરદી ખાંસી છે, તું સીતોપલાદી લે, તો એ નહીં ખાય. પણ એને કુકીઝના ફોર્મમાં સીતોપલાદી ઇન્ક્લુડ આપી દઈશું કે તું સવારે એક લે ને સાંજે એક લે, તારો સીતોપલાદીનો ડોઝ આવી ગયો. તો તમે એવી રીતે કસ્ટમાઇઝ પણ કરો છો કે સીતોપલાદી નાખેલા બિસ્કિટ્સ આવે? હા, સીતોપલાદીના અમે બનાવીએ છીએ. ઓકે, દેટ ઇઝ રિયલી ગુડ. અને ખાસ કરીને જેને શરદી ખાંસી થતી હોય એ લોકોને, અને જે છોકરાઓ કે જે એડલ્ટ્સ આપણને કમ્પ્લાય ના કરતા હોય એ લોકોને ખવડાવી દો તો ઇનડાયરેક્ટલી તમારે એના પેટમાં મેડિસિન પણ પહોંચાડી દીધી. એટલે તમે કસ્ટમાઇઝ કરીને પણ કુકીઝ આપો છો. ધીસ વોઝ સમથિંગ આઈ ડિડન્ટ નો. બરાબર છે. ડુ યુ થિંક કે આવી જાતના કુકીઝ આપણે ડાયટમાં હોવા જ જોઈએ નાસ્તાઓ કરતા? એકચ્યુઅલીમાં હોવા જોઈએ, કારણ કે અમે રેગ્યુલરલી બાજરો ના ખાતા હોય, રેગ્યુલરલી જુવાર ના ખાતા હોય, એ લોકોને આ ખાલી 1 કે 2 કુકીઝ દિવસના ખાય તો એને એનું જેટલી ગુણ છે એ બધા ગુણ મળી જાય ખરા ઇમ્યુનિટી માટે? મળી જાય, કારણ કે કેવું છે કે આજે તમે કોઈ પણ પેશન્ટને હાર્ટનો પ્રોબ્લેમ છે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે, આપણે ડાયટ ટિપ્સ આપીએ કે તમે આ લો ને આ ના લેશો, એની સાથે તમારે સલાડ લેવાનું છે કે આટલું ફ્રૂટ લેવાનું છે, તો એ જલ્દી પ્રિફર નહીં કરે. અને કે એ 1 કે 2 દિવસમાં મારે રોજે રોજ આ ખાવાનું છે, એક એમાં હેઝિટેશન આવે છે. એટલે અમે સપોર્ટમાં આને બનાવ્યું છે રિસર્ચ કરીને. બીજું એવું છે કે જે હાઈ એન્ડ છે કે જેને મેડિસિન નથી લેવી, પણ તમે મને હેલ્થ ટિપ્સ આપો, જો અમે આ ઇન્ક્લુડ કરી દઈએ તો અમે બીમાર જ ના થઈએ. કારણ કે એ લોકો એઝ અ ન્યુટ્રિયન્ટ માટે ડ્રાયફ્રૂટ્સ ઇન્ક્લુડ કરે છે, પણ ડ્રાયફ્રૂટ અગેન એ હાઈ કેલેરી છે, એટલે એ આગળ જતાં તમને કોલેસ્ટ્રોલ વધારે છે. એટલે કોમ્બિનેશન્સનું પણ તમે ધ્યાન રાખો છો, જે જનરલી બીજા બધા જે મેન્યુફેક્ચરર્સ હોય એ ના રાખે. એ ખાલી ટેસ્ટ અને સેલ અને એની બધી જે ગિમિક્સ હોય સેલની કે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ છે એટલે એના વિટામિન્સનું પ્રમાણ વધારે છે, ફાઈબરનું પ્રમાણ વધારે છે, પણ એ દરેક વખતે આપણને જરૂરત ના પણ હોય એની. એટલે તમે જરૂરિયાત પ્રમાણે જ કોમ્બિનેશન્સ આપો છો અને એ જ કોમ્બિનેશન્સ તમે રેકમેન્ડ કરો છો અને તમે કસ્ટમાઇઝ પણ કરી આપો છો. તો મને એ ખબર છે કે શિરોધરા જ્યારે કરીએ તો માઇગ્રેન છે, હેડેક્સ છે, એ તો કંટ્રોલમાં આવે જ છે, એનાથી બહુ જ લોકોને ફાયદા થાય છે. પણ આઈ હર્ડ યુ સેઇંગ કે ઇટ ઓલ્સો હેલ્પ્સ યોર કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, કે જે અત્યારે યંગ એજમાં બહુ બધા લોકોને હાર્ટ એટેક્સ આવે છે, એ પણ શિરોધરા કરવાથી અવોઇડ કરાય છે. સો વોટ ઇઝ ધ ફિલોસોફી બિહાઇન્ડ ધીસ? કેવી રીતે? એટલે એકચ્યુઅલી એવું છે કે જેને સ્ટ્રેસ છે, એ સ્ટ્રેસ આજે તમને લાગે છે કે થોડોક છે, હવે આગળ જતાં જતાં એ વધશે, અને જ્યારે એ વધે ને ત્યારે એ તમારા બ્લડ સર્ક્યુલેશનને ટોટલી ઇફેક્ટ કરે છે, એ તમારા હોર્મોન સાયકલ્સને ઇફેક્ટ કરે છે, અને એના લીધે હાર્ટના પમ્પિંગ ઉપર પણ ઇફેક્ટ આવે છે. એટલે જ્યારે સ્ટ્રેસ વધારે હોય અને એ બીપી બતાવતું હોય બોર્ડર લાઇન, તો અમે એને શિરોધારા રેકમેન્ડ કરીએ છીએ. અને શિરોધારામાં એવું છે કે એ જ્યારે આપણું અહીંયા છે આજ્ઞાચક્ર, જેને લોકો થર્ડ આઈ પણ કહે, એની નીચે આપણી પિટ્યુટરી ગ્લેન્ડ હોય છે. એકચ્યુઅલી એ જ્યારે એના ઉપર કન્ટિન્યુઅસ 45 મિનિટ્સ લુકવોર્મ મેડિસિનલ ઓઇલ હોય કે ડિકોક્શન હોય એ પોર થાય છે, તો એ એક્ટિવેટ થાય છે, અને એ પિટ્યુટરી ગ્લેન્ડ એક્ટિવેટ થાય છે, એના લીધે આખું હોર્મોન જે સાયકલ ઇમ્બેલેન્સ થયું છે એ બેલેન્સ થાય છે, અને એના લીધે આપણા બ્લડના સર્ક્યુલેશનને પમ્પિંગ ઉપર બહુ જ ઇફેક્ટ આવે છે. અને એના કારણે તમારો હાર્ટ ઇનડાયરેક્ટલી પ્રોટેક્ટ થઈ જાય છે. સો શિરોધરા ઇઝ નોટ જસ્ટ ફોર પીપલ વિથ હેડેક્સ એન્ડ માઇગ્રેન, જે લોકો વિચારતા હતા, બટ ઇટ ઇઝ ઇક્વલી બેનિફિશિયલ ટુ ગેટ રીડ ઓફ સ્ટ્રેસ. અને આઈ એમ શ્યોર મેની પીપલ, મોસ્ટ ઓફ માય ઓડિયન્સ હિયર ડોન્ટ નો કે મિલેટ કુકીઝ આર અવેલેબલ. અને તમે ક્યાં અવેલેબલ કરો છો? તમે કેવી રીતે, તમને ઓર્ડર કરવા હોય તો હાઉ વિલ માય ક્લાયન્ટ્સ ઓર હાઉ વિલ ધ સબસ્ક્રાઇબર્સ રીચ યુ?
જ્યારે કોઈને પણ મારા કૂકીઝ જોઈતા હોય કે મને રીચ કરવું હોય તો મારો મોબાઈલ નંબર છે, એના ઉપર મને કોલ કરી શકે છે, વોટ્સએપ કરી શકે છે. હું એના ઉપર મારું આખું પ્રાઇઝ લિસ્ટ અને બ્રોશર મોકલી આપું છું, અને એમને જે જોઈએ એ મને કન્સિડર કરીને કે એને અમે પોર્ટર કરી દઈએ છીએ ઓલ ઓવર ગુજરાત. અને એટલે અમદાવાદમાં અમે પોર્ટર કરીએ છીએ, અને એ સિવાય બીજે ક્યાંય બી જોઈતું હોય તો અમે કુરિયર કરી દઈએ છીએ. અને તમારા ક્લિનિકનું એડ્રેસ? મારું નામ ડૉક્ટર ભૂમિકા શેલત, અને મારા ક્લિનિકનું નામ છે શ્રેયા આયુ ક્લિનિક, જે શ્રેયા એટલાન્ટા થલતેજમાં આવેલું છે. અને ત્યાં આગળ પહોંચવા માટે તમારે ઓફ સિંધુ ભવન રોડ, ટાઈમ સ્ક્વેર, ગ્રાન્ડથી અંદર વળવાનું છે, અને ફાલ્ગુની ગૃહ ઉદ્યોગની બાજુમાં જ છે. So, thank you very much, Bhumika, for being with us today and telling us so much more about the alternative cookies which are available in the market, and also the fact that Shirodhara is not just meant for headaches, but even to protect your heart. And thank you very much for a very wonderful, informative session. And we hope to see you again soon on this podcast. Thank you.